નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસના બજાર ભાવ અંગેના સંપૂર્ણ અહેવાલ દ્વારા ન્યૂયોર્કના કોટન વાયદામાં શું તેજી કે મંદી, સાથે જ રૂગાંસડીમાં શું વધારો કે ઘટાડો, સાથે જ આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે કપાસની વાત કરી લઈએ તો અમેરિકામાંથી નિકાસ જબરજસ્ત થઈ રહી છે અને હજુ પણ થઈ રહી છે। એ કારણે ન્યૂયોર્કનો કોટન વાયદામાં તેજીની હવા ફરવાનું ચાલુ થઈ રહ્યું છે ને ત્યારે તેજીમાં બજાર ઉડી રહી છે ને ન્યૂયોર્કનો કોટન વાયદો સવારે 95.20 સેન્ટે પોણા 2 વર્ષનું ટોપ બનાવી આવ્યા પછી સાંજે 7:30 વાગ્યે 93.95 સેન્ટ્સની સપાટીએ રનિંગ થઈ રહ્યો હતો। ત્યારે મિત્રો, ભારતીય રૂ સસ્તું છે એટલે અમેરિકાથી કેટલી નિકાસ થઈ શકશે તે પ્રશ્ન છે ને, પણ વાયદા બજારમાં ત્યાં તેજીનો માહોલ રહે તેમ છે ને। અમેરિકન કૃષિ સંસ્થાએ ત્યાં વાવેતર થોડું વધીને 110 લાખ એકર થવાની શક્યતા છે ને વાવેતરનો વધારો અત્યારના સંજોગોમાં બહુ સામાન્ય બતાવાય છે ને ત્યાં હાજર બજારમાં 86.98 સેન્ટ્સમાં રૂ વેચાણના કામકાજો થવા લાગ્યા છે। ત્યારે મિત્રો, રૂ ગાંસડીની વાત કરીએ તો રૂ ગાંસડીમાં 700 રૂપિયા વધીને 57,500 થી 58,000ના ભાવ બોલાતા ત્યારે ગુજરાતમાં 35,000 ગાંસડીની આવક થઈ હતી અને ભારતીય રૂ બજાર સળગી છે ને પણ નિકાસમાં પડતર છે ને જો હવે ફટાફટ નિકાસ કામકાજો થવાની શક્યતા છે। જો કે હજુ તેજી 2 દિવસની થઈ હોવાથી પાકા રિપોર્ટ મળતા નથી।